તો મિત્રો આ રીલ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આ સોંગ ઉપર તમને આજના વિડીયોની અંદર જોરદાર રીલ્સ બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોયું, મિત્રો એવું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો તમારા એલાઇટ મોશન એપ્લિકેશન મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના ઇન્ટરફેસ દેખાશે. અને સૌથી પહેલાં તમારે સાઇનિંગ કરી લેવાનું છે. અહીંયા ક્લિક કરીને અને પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અને પછી તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના રહેશે. આ બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં આપણે ફોટો બનાવવાનું છે એટલે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું. ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના તમને ઘણા બધા લેયર જોવા મળશે. બરાબર, તો આની અંદર તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ડાઉન છે અને એથી એડ કરવાનું રહેશે તમારે બેકગ્રાઉન્ડ. બરાબર, બેકગ્રાઉન્ડ હું તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, તો આપણે એથી બેકગ્રાઉન્ડ સૌથી પહેલાં તો એડ કરી લઉં છું. એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો. બરાબર, તો આ રીતના બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ ઉપર 3 ટપકા ઉપર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લેક્સ એરિયા કરીને પછી બેકગ્રાઉન્ડને ખેંચીને નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે. બરાબર, એટલે આ રીતના તમારે કંઈક સેટ થઈ જશે. બરાબર, પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એ તમારે તમારા ફોટાનું પીએનજી એડ કરવાનું રહેશે. બરાબર, તો કોઈ બી ખુરશીમાં ફોટો બેઠેલો હોય એવું પીએનજી તમારે લઈ લેવાનું છે. તો આપણે અહીંથી ફોટો લઈ લઉં છું એવો. બરાબર, આ રીતના અને પછી ફોટાને ખેંચીને તમારે આ રીતના નીચે લાઈને આ રીતના મૂકી દેવાનું છે. બરાબર, અને આ રીતના ફોટાની સાઈઝ થોડી તમારે મોટી કરી દેવાની છે, જેમ કે ખુરશીની અંદર આ રીતના સેટ થાય એ રીતે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના મૂકી દેવાનું છે અને આને ખેંચીને પછી તમે જોઈ શકો છો અહીંયા નીચે લાઈને આ રીતના મૂકી દેવાનું છે. બરાબર, અને પછી બેકગ્રાઉન્ડની અંદર તમારો બીજું એક ફોટો જોઈશે તો પીએનજી જોઈશે તો મિત્રો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફ ડાઉન છે ને એથી બીજું પીએનજી તમારે લઈ લેવાનું છે. અને ફોટોનું પીએનજી તમને બનાવતા ના આવડતું હોય તો વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું પીએનજી તમે બનાવતા શીખી શકો છો. બરાબર, તો આપણે અહીંથી ફોટાનું પીએનજી લઈ લઈએ છીએ. બરાબર, તો આ રીતના પીએનજી લઈ લેવાનું છે અને પછી તમે જોઈ શકો છો આ રીતના ઉપર લઈને એ સેટ કરીને મૂકી દેવાનું છે. સાઈઝ તમારે થોડીક આ રીતના મોટી કરી દેવાની છે અને પીએનજીને ખેંચીને આ રીતના સેટ કરી દેવાનું છે. અને પીએનજીને ખેંચીને પછી નીચેની બેકગ્રાઉન્ડની ઉપર લાવી દેવાનું છે આ રીતના. અને પછી પીએનજી ઉપર ક્લિક કરી એડ ઇફેક્ટમાં જવાનું છે. એડ ઇફેક્ટમાં જવાનું છે અને એથી વાઇપવાળો ઇફેક્ટ તમારે લઈ લેવાનો છે અને વાઇપમાં તમારે એન્ડમાં માઇનસ આ રીતના કરી દેવાનું રહેશે. બરાબર, એન્ડમાં માઇનસ અને એંગલ તમારે ચેન્જ કરીને અહીંયાથી 90 કરી દેવાનું રહેશે. બરાબર, તો આપણે એંગલ અહીંયાથી ચેન્જ કરીને 90 કરી દઈએ છીએ. ફેદર થોડીક તમારે વધારી દેવાની છે. બરાબર, આ રીતે એને પછી ફરીથી માઇનસમાં કરવાનું છે એટલે તમે જોઈ શકો તમારો ફોટો અહીંયા કટિંગ થતો જશે પાછળથી. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે એને માઇનસમાં કરીને આટલે સુધી રાખવાનું છે. બરાબર, પછી બેક આવી અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાંથી તમારે આની ઓપોઝિટી થોડીક અહીંયાથી ઓછી કરી દેવાની રહેશે ફોટાની. બરાબર, અહીંયાથી 40-45% જેટલી રાખવાની છે. એટલે તમે જોઈ શકો છો તમારો ફોટો કંઈક આ રીતના બનીને રેડી થઈ જશે. બરાબર, તમારે એમાં ફોટામાં ચેન્જ કરવું હોય તો બ્રધર લખેલું છે એની જગ્યાએ તમારે બીજું કંઈ લખવું હોય તો તમે ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાંથી તમે અહીંયાથી ચેન્જ પણ કરી શકો છો. બરાબર, તો તમે જે લખવું હોય તમે અહીંથી જઈને લખી શકો છો. આપણે ઇતિહાસ પર ક્લિક કરીને પછી ફોટો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો કરંટ એઝ અ ફેમ પીએનજી લખ્યું છે તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમે જોઈ શકો છો તમારો ફોટો અહીંયા સેવ થઈ જશે ગેલેરીની અંદર. તો અહીંયા તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ પછી તમારે ફરીથી અહીંયા આપણો જે બીટમાર્ક પ્રોજેક્ટ હતો એને ઓપન કરવાનો છે અને બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવીને તમારે એ પહેલાં બીટમાર્ક આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી આપણે જે અત્યારે એલાઇટ મોશનમાં ફોટો બનાવ્યો એ ફોટો તમારે લઈ લેવાનો છે. બરાબર, ફોટો લીધા બાદ ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. ફોટાની લંબાઈ લાંબી કરીને ફોટાને ખેંચીને તમે જોઈશો આ જે ટેક્સ દેખાય એ ટેક્સની ઉપર તમારે લાઈને અહીંયા મૂકી દેવાનું છે. બરાબર, એટલે આ રીતના તમારો ફોટો કંઈક સેટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા તમારે આ લેયર દેખાય એની ઉપર અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ રીતના ફોટો તમારો અહીંયા સેટ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના એની અંદર તમારે ઓટોમેટિક ઇફેક્ટ અહીંયા લાગી જશે. બરાબર, પછી ફોટા પર તમારે અહીંથી જોઈ શકો છો ક્લિક કરી 3 ટકા પર ક્લિક કરી એથી ફિલ સોમ્પ્લીટ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો ઉપર ફોટો આપણો અહીંયા
કટિંગ થાય છે. તો મિત્રો એ ફોટો તમારે અહીંથી એડજસ્ટ કરી લેવાનું છે જ્યારે ફોટો તમે એડિટિંગ કરતા હોય ત્યારે, બરાબર. તે જ્યારે ફોટો બનાવતા હોય ત્યારે, બરાબર. બાકી ટેક્સ તો અંદર અહીંયા ઓટોમેટિક મેં નાખેલા છે, તમારે કંઈ કરવાનું નથી. કે ટેક્સમાં તમે કંઈ ચેન્જીસ કરવું હોય તો તમે કરી શકો છો. બાકી ઇફેક્ટ મેં અંદર અહીંયા ઓટોમેટિક અહીંયા આપેલી છે, તમારે કંઈ કરવાનું નથી. ખાલી મેં જે કર્યું એમ ફોટો બનાવી દેવાનો છે, અને ફોટાને તમારે અહીંયાથી આ રીતના સેવ કરીને ખાલી એડ કરવાનો જ રહેશે. એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. અને તમારો વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો તમારે અહીંયા વિડીયો જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી અહીંયાથી તમે જોઈ શકો છો યસ એક્સપોર્ટ ઉપર ક્લિક કરજો એટલે તમારો જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો બીજું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે, અને ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટની લિંક મળી જશે, તો ત્યાંથી તમે જઈને મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.